સવારમાં અમારી સોસાયટીમાં બાજુમાં ચંપાબેન રહે છે. એ ચંપાબેન વાળતા હતા, શેરીમાં વાળતા હતા, ફળિયાથી આગળ શેરીની અંદર વાળતા હતા. એ વાળતા જાય હાવણેથી બિચારા રોતા જાય, દડ આહુડા વૈયા જાય. એટલે એની બાજુનું મકાન છે. લીલીબેને આવીને ચંપાબેનને પૂછ્યું કે કેમ બેન રોવો છો હવારમાં, શું થયું? એટલે ચંપાબેને કીધું કે બેન જવા દો ને, હું વાત કરું, મારે તો એ કે ભાગમાં ભમરો છે. હા, હું તો બાળક ત્યાંની બળેલી છું, કોઈ વાતે મને સપને સુખ નથી મળતું, સારું કરવા જાવ તોય ખોટું થઈ જાય છે, એનું શું કરવું? એટલે લીલીબેને કીધું પણ થયું હું, કાંઈક માંડીને વાત કરો તો મને કંઈક ખબર પડે ને. અને ત્યારે ચંપાબેને કીધું અરે બેન કાંઈ નહીં, હવારમાં હું તમારા ભાઈને જગાડવા માટે ગઈ, અને જગાડવા ગઈ ને તો મને વળી યાદ આવી ગયું સરસ મજાનું પ્રભાતિયું. હા, એ મેં કીધું હું ગાવ, અને મેં ગાયને પ્રભાતિયું ગાઈને એને હળવેકથી ગોદડું ખેંચીને જગાડ્યા કે જાગો ને જશોદાના જાયા વેણ લાવાયા. આવી રીતે પ્રભાતિયું ગાય અને હું એને જગાડવા ગઈ. તે જાગીને ઉઠીને મને 2 લાફા વળગાડીને ગોદડું ઉઠીને પાછા કૂઈ ગયા. લીલીબેન કે હુઈ જ જાય ને? કા એ કે હુઈ જ જાય ને. કાલ રાતે તમારા ભાઈ ને મારા ભાઈ બે હારોહાર ગયા હતા રમવા ગંજી પોતે, અને તમારા ઈ છે ને 30,000 હારીને આવ્યા. આમાં જશોદાને જાયા જાગે ક્યાંથી? આપણને ખબર ન હોય આમાં હું વહીવટ થઈ ગયો છે. એ પછી ઓલા બેનને સમજાણું ઠીક હું કામ માર્યું તું એમ. હા, એટલે અઘરું છે. પણ અમારો અઘો બહુ અઘરો છે ખરેખર. અગાની વાતું અઘરી છે. અગાને નિશાળે ભણતો હતો ને, સાહેબે પૂછ્યું હતું કે હે કા એ કે આપણી 2 આંગળીઓની વચ્ચે જગ્યા શું કામ હોય? અઘો કે સાહેબ બીડી પીવા. હા, એ કે હું નિશાળમાં ભણતો હતો ને સાહેબ, મને કહેતો હતો એક દી, મને કે હું નિશાળમાં ભણતો હતો ને ત્યારે મારો એક જ મુદ્દાનો એજન્ડા હતો. એ કે એક જ મુદ્દાનો કાર્યક્રમ, છેલ્લી બેન્ચે બેઠો અને બેઠો હું એ કે રણનીતિ બનાવતો. મેં કીધું હે નહીં? મને કે કદાચ આપણી નિશાળમાં ગુંડા આવી જાય તો આ બધી છોકરીઓને કેવી રીતે બચાવવી એની રણનીતિ હું બનાવું છું. કીધું નથી બચાવી, રહેવા દે, અઘરી વાતું એની. એક જણો હમણાં કહેતો હતો કે થોડાક નવા મિત્રોની જરૂર છે. એ કે કાંઈ કે જૂના કોઈ ઉછીના નથી આપતા. તારે બૂસ જ મારવા છે તો પછી ક્યાંથી મળે? નવા લાગે જૂના લાવવામાં કરવું હું એમ. હા, એક છોકરો ને છોકરી હમણાં ઝાડ નીચે ઊભા હતા, પ્રેમી ને પ્રેમિકા ઝાડ નીચે ઊભા હતા ને વાતું કરતા હતા. એટલે છોકરાએ છોકરીને કીધું કે તારા ગાલ ઉપર કાંઈક લાગ્યું હોય એવું છે, જોતો એ કે કાંઈક છે. છોકરી કે ના એકચ્યુઅલી હું છે ને સરસ મજાનું ફેસ વોશ લગાડીને આવી છું. ઓલો કે સાની મને દુપટ્ટાથી લૂસી નાખ, ઉપરથી કાગડો સરકી ગયો. અઘરા માણસો ખરેખર. અમને એક જગ્યાએ લગ્નનો જમણવાર હાલતો હતો. એટલે એક ભાઈ જમતો હતો, પણ એવો જમતો હતો, આમ જો જમતો નતો, ઝપટ બોલાવતો હતો. એવું આખી થાળી એક તો છલોછલ ભરી હતી, કોઈની સામે એનું ધ્યાન નહીં, માત્ર એક જ ધ્યાન એનું જમવામાં. એવો મશગુલ જમતો હતો ને. એમાં જે ગરદણી હતા ને એને એના છોકરાએ, એ ભાઈને છોકરો બે ઊભા રહી કે એના દીકરાને કીધું બેટા અહીંયા તો એ કે ઓલા ભાઈ જમે છે ને તે આમંત્રણ આપ્યું છે? છોકરો કે ના. એને બાપુજી કે મેં નથી આપ્યું. એ કે તો આપણે ઓળખતા નથી તો આ ભાઈ અહીંયા જમવા કેમ આવ્યા? એટલે સહજ બધાને મળતા હોય એટલે અજાણ્યા માણસ તરફ આવી રીતે જાણ જાય એટલે કહે ને. એટલે 2 બાપ દીકરો એ ભાઈ પાસે ગયા. એ કે ભાઈ અમે માફ કરજો, અમે તમને ઓળખતા નથી, છતાં તમે અહીંયા આવીને જમો છો. એટલે ઓલો કે પણ તો એ તમારી ભૂલ છે, એમાં મારી થોડી ભૂલ છે. એ કે મારી બાઈએ કીધું છે એ કે તારે એ કે કોકના લગ્નમાં જાશ તો કોક તારા લગ્નમાં જાવશે કે, એટલે હું બધી પોગી જ જાઉં છું. બોલો ઓલાને આમ સમજાવી દીધું, આને ક્યાં પોગવું? હા, પણ 5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર ભારત વર્ષની અંદર ઉજવાય, વિશ્વમાં ઉજવાય. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. એટલે વિશ્વ પર્યાવરણ દિવસે મંત્રીશ્રીએ, મિનિસ્ટરે એક જગ્યાએ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો. સવારમાં એક વૃક્ષ વાવ્યું, બપોરે એક બકરો આવીને વૃક્ષ ખાઈ ગયો. સાંજે મંત્રીશ્રી આવ્યા, બકરો ખાઈને વહી ગયા. પર્યાવરણ દિવસ પૂરો. હા, મજા છે. પણ એક દર્દી હોસ્પિટલમાં દાખલ થયેલો, થોડોક આમ રંગીન મિજાજી માણસ. એટલે દર્દીએ નર્સને કીધું, સીધું જ કહી દીધું એ કે હું તમને ચાહું છું. એટલે નર્સે કીધું એ કે આની આ વાત મને ઇંગ્લિશમાં કહો તો માનું. ઓલો કે આઈ લવ યુ સિસ્ટર. ઓલી કે થેન્ક યુ બ્રધર, લાવો તમારો હાથ. દઈ દીધું ઇન્જેક્શન. અને ક્યાં ભોગવું? પણ એક જાન પરણીને હમણાં આવી
ગામમાં પાછી જાન પરણીને આવી ને એટલે જાન જાય ત્યારે તો ફટાકડા ફૂટે, આ પરણીને આવે ત્યારે પાછા ફૂટે કે જોવો અમે લઈ આવ્યા દિલવાલે દુલ્હનિયા લઈ જાય. એને ફટાકડા ફૂટ્યા પણ ફટાકડા કે ફૂટ્યા જ નહીં, બધા ફૂસ થઈ જાય. જેવો ફટાકડો ફૂટે ફૂસ થઈ જાય, એકે ફૂટ્યા જ નહીં. એટલે વરાજો ઊભો કહેતો હતો એના મિત્રોને ને બધાને કે આ ગજબ કહેવાય કે સવારમાં આપણે જ્યારે અહીંથી જાન લઈને નીકળ્યા પરણવા માટે જતા હતા ત્યારે જ બધાય ફટાકડા ફૂટ્યા હતા, અટાણે કેમ નથી ફૂટતા? ત્યારે કન્યાએ કીધું કે સવારે હું નહોતી ને. બોલો કે હવાઈ ક્યાં લાગે કે હવે તમે હવાઈ જાઓ બુરાઈ કે હું આવી ગઈ છું. અને અમુક ખરેખર આવી જાય તો હવાઈ જાય મારા. હા.